તો કેમ છો તમે બધા? મારું નામ છે મિલન ડોડિયા અને આજે આપણે કરવાના છે સિક્સ પેકની 6 એક્સરસાઇઝ. આ 6 એક્સરસાઇઝ એવી એક્સરસાઇઝ છે જેનાથી તમારી પેટની ચરબી સાવ ઉગડી જશે અને તમારા સિક્સ પેક બહાર આવી જશે, સિક્સ પેક બનવા લાગશે. આ 6 એક્સરસાઇઝ તમે કરશો તો ચાલો એ જોઈએ 6 એક્સરસાઇઝ કઈ છે. એની પહેલાં ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવા જ ફિટનેસના વિડીયો તમને આગળ મળતા રહે. ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ. તો ભાઈઓ, આપણી જે સૌથી પહેલી એક્સરસાઇઝ છે એને કહેવામાં આવે છે લેગ રાઇઝિસ. આની પોઝિશન તમારે આ રીતના બનાવવાની છે. સીધું તમારે સૂઈ જવાનું છે. બંને હાથને તમારા બમની નીચે રાખવાના છે, એટલે કે જે તમારી પીઠ હોય ને થોડીક નીચે, અને તમારે પગને સેજ ઉપર રાખવાના છે, જમીનથી 6 ઇંચ, અને પગને ઉપર લઈ જવાના છે અને નીચે લઈ આવવાના છે. ધ્યાન એ રાખવાનું છે કે પગ નીચે જમીન ઉપર ના ટચ થવા જોઈએ, જમીનથી ઉપર રહેવા જોઈએ. આ રીતના 1 2 1 2 આ રીતના તમારે એક્સરસાઇઝ કરવાની છે. અને તમારે સાથે સાથે તમારું પેટ હોય છે એને ટાઈટ રાખવાનું છે. પૂરેપૂરું જોર તમારા પેટ ઉપર આવવું જોઈએ. આ એક્સરસાઇઝ આપણે કરશું અને તમારે 15 ડન લગાડવાના છે. તો હવે આપણે કરશું બીજી એક્સરસાઇઝ જેને કહેવામાં આવે છે ફ્લટર કિક. આમાં પણ પોઝિશન એવી જ રહેશે પણ થોડીક અલગ પોઝિશન બનશે. બંને હાથને તમારે નીચે રાખી દેવાના છે અને તમારે પગને એકને ઉપર રાખવાનું છે અને એકને નીચે. ત્યારબાદ જમણો પગ નીચે આવી જશે, ડાબો પગ ઉપર, જમણો પગ ઉપર, ડાબો નીચે. આના તમારે આવા 15 થી 20 રેપિટેશન લગાડવાની રહેશે. આ રીતના જમીન ઉપર પગ ના અડવો જોઈએ, ઉપર રહેવો જોઈએ, એક પછી એક ઉપર પગ. આ રીતના 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. એ પણ ધ્યાન રાખવાનું છે કે તમારા પગની સ્પીડ બહુ વધારે ના હોવી જોઈએ. ઘણા લોકો આ રીતના જલ્દી કરે છે, એ રીતના જલ્દી નથી કરવાનું. સ્લોલી ધીમી સ્પીડેથી આ રીતના એક્સરસાઇઝ કરવાની છે. તો ભાઈઓ, આપણી હવે થર્ડ એક્સરસાઇઝ કરવાની રહેશે. એને કહેવામાં આવે છે હાઈ ની ક્રન્ચીસ. પોઝિશન કંઈક આપણે આ રીતના બનાવવાની છે. પગને સીધા અને ઊંચા રાખવાના છે અને માથાની પાછળ બંને હાથ હોવા જોઈએ. અને તમારે જેટલું બની શકે ઉપર આવવાનું છે, પાછું નીચે જવાનું છે, ઉપર આવવાનું છે, નીચે જવાનું છે. આને કહેવામાં આવે છે હાઈ ની ક્રન્ચીસ. આના તમારે 15 થી 20 ડન લગાડવાના છે, એટલે કે રેપિટેશન લગાડવાના છે. પણ કઈ રીતના? આ માથાને આપણે પકડીને ઉપર નથી લઈ આવવાનું, બાકી આપણે માથાની ગરદનની નીચે દુખાવો થઈ શકે છે. ખાલી હાથ આપણા દેખાવ પૂરતે જ આગળ રાખવાના છે. અને આ રીતના 1 2 3 4 5 6 7. તો ભાઈઓ, હવે ચોથી એક્સરસાઇઝ છે સિટેડ વી અપ્સ. આ ખૂબ જ મસ્ત એક્સરસાઇઝ છે. બંને હાથને તમારે આ રીતના પાછળ રાખવાના છે, શરીર આ રીતના રાખવાનું છે. જ્યારે આપણે બંને ગોઠણ પાસે આવે છે ત્યારે છાતીને પાછે લઈ જવાની છે. આ રીતના પાછું જેટલું બની શકે એટલું દૂર. આ રીતના પાસે, દૂર, પાસે, દૂર, પાસે. આ એક્સરસાઇઝથી ખૂબ જ ઝડપથી તમારી પેટની ચરબી ઓગળશે અને સિક્સ પેક બહાર આવશે. આ તમે જોઈ શકો છો. આ રીતના 1 2 3 4 5 6 7 8 9 10. તો ભાઈઓ, હવે આપણી પાંચમી એક્સરસાઇઝ આવે છે રશિયન ટ્વિસ્ટ. આ એક્સરસાઇઝ તમે ઘણી વખત જોઈ હશે. તો આ રીતના પગ ઉપર રાખવાના છે અને હાથને ડાબી સાઈડ પહેલાં અડાડવાના નીચે, બંને હાથને, પછી જમણી સાઈડ, ડાબી સાઈડ, જમણી સાઈડ. ઝડપથી નહીં, આ રીતના નહીં, ધીમેકથી, પછી આ બાજુ, આ બાજુ. પગ તમારા હવામાં થોડાક ઉપર રહેવા જોઈએ. આ રીતના. આના તમારે 15 થી 20 ડન લગાડવાના છે. 1 2 અને આપણી છેલ્લી અને છઠ્ઠી એક્સરસાઇઝ છે પ્લેન્ક.
છેલ્લે તમારે આ એક્સરસાઇઝ કરવાની છે. બધી જ એક્સરસાઇઝ થઈ ગયા બાદ આ રીતના તમારે એકને એક પોઝિશનમાં 30 સેકન્ડથી લઈ અને 2 મિનિટ સુધી રહેવાનું છે. આ રીતના તમારી જેવી ક્ષમતા એ પ્રમાણે તમે રહી શકો છો આ એકને એક સ્થિતિમાં. આનાથી તમારો જે પેટનો કોરનો ભાગ હોય છે એ ડેવલપ થાય છે, પેટની ચરબી ઝડપથી ઓગળે છે. આ રીતના જેટલો સમય તમે આ રીતના રહી શકો એટલો સમય રહેવાનું છે. ભલે તમે 10 સેકન્ડ રહી શકો, 20 સેકન્ડ, 1 મિનિટ સુધી, જે તમારી ક્ષમતા હોય એ પ્રમાણે આ રીતના શરીર આખું સીધું રહેવું જોઈએ. ઉપર ના રહેવું જોઈએ શરીર, એકદમથી નીચે ના રહેવું જોઈએ, સમતલ પોઝિશનમાં શરીર રહેવું જોઈએ. તો કેવો લાગ્યો આજનો વિડીયો કોમેન્ટમાં જરૂર લખજો અને સબસ્ક્રાઇબ ના કરેલી હોય ચેનલને તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવા જ ફિટનેસના વિડીયો તમને આગળ મળતા રહે. કોઈ પણ વસ્તુ ના સમજાતી હોય, કોઈ પણ વસ્તુ ઉપર તમારે વિડીયો જોતો હોય તો તમે મને કોમેન્ટમાં જણાવી શકો છો. હું એના ઉપર તમને વિડીયો જરૂર બનાવી આપીશ. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય, ખુશ રહો, ફિટ રહો.